દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી નીટની પરીક્ષા રદ થવાની ઘટના લઈને શિક્ષણ જગતમાં પણ ભારે નારાજગી છવાઈ જવા પામી છે. સુરતના પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકા શુક્લએ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે અને તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલ થવો ન જોઈએ. પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકા શુક્લએ જણાવ્યું હતું કે લાખો વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત અને આશા સાથે નીટની પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા રદ થતાં તેમની મહેનત પર આજે પાણી ફરી વળ્યું છે. તેમણે કહ્યું કે હવે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે તૈયારી કરવી પડશે, જેના કારણે તેઓ માનસિક દબાણ અને નિરાશાનો સામનો કરી રહ્યા છે. દીપિકા શુક્લએ વધુમાં જણાવ્યું હતું કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. સાથે સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મજબૂત અને પારદર્શક સિસ્ટમ ઊભી જ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાથી દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હતાશ થયા છે અને શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. આજરોજ નીટની મહત્વની પરીક્ષા રદ થયાના સમાચાર ખૂબ આઘાતજનક છે. વિદ્યાર્થીઓએ 2 વર્ષ સતત તનતોડ મહેનત કરી હોય છે. નીટની પરીક્ષા માટે વિદ્યાર્થી એટલો આતુર હોય છે કે એને એવી ચોક્કસપણે ખબર છે કે 2 વર્ષની મારી આ મહેનત અને નીટ પરીક્ષા ક્રેશ કર્યા પછી મારે જે એડમિશન લેવાનું છે સારી કોલેજમાં, સારી જગ્યાએ, ગવર્મેન્ટ કોલેજમાં, એ બધા માટે હું માનસિક રીતે તૈયાર છું અને 2 વર્ષની સામે મને મારી લાઈફ મળવાની છે. હવે આવી પરીક્ષાઓ, જો આટલી ઉત્તમ ગણાતી પરીક્ષાઓ જો પેપર લીક થવાને કારણે રદ થાય તો વિદ્યાર્થીઓની અને સમાજની માનસિક દ્વિધા ખૂબ વધી જાય. અમે પોતે પણ આ બાબતે અત્યારે ખૂબ જ કન્ફ્યુઝ છીએ કે વિદ્યાર્થીઓને શું આશ્વાસન આપીએ, સમાજને શું આશ્વાસન આપીએ. આવી ઘટનાઓ જો વારંવાર બનતી રહે તો પરીક્ષા ઉપરની વિશ્વસનીયતા ઘટે છે. આના કરતાં કોઈ ઉત્તમ વિકલ્પ શોધાવવો જોઈએ, પ્રવેશનો યોગ્ય આધાર શોધાવવો જોઈએ. અને હવે આવી ચેષ્ટાઓ ન થાય એ માટેનો ચુસ્ત બંદોબસ્ત, ગુપ્તતા અને વિશ્વસનીયતા જળવાય એવી ચોક્કસપણે માંગ છે. કારણ કે વિદ્યાર્થી, વાલી બંને હતાશ છે અને હવે ફરી પાછી પરીક્ષાની ક્યારે તારીખો જાહેર થાય, કેવી રીતે પરીક્ષા લેવાશે, ક્યાં એને શું વ્યવસ્થા ફાળવવામાં આવશે, આ બધા જ પ્રશ્નો સામે છે. જો કે એવું ચોક્કસપણે કદાચ વિચારવામાં આવશે કે વિદ્યાર્થીની જે તે વ્યવસ્થા જે તે જગ્યાએ જ રહેશે, છતાં પણ વિદ્યાર્થીએ જે 2 વર્ષ મહેનત કરી છે, અત્યારે એ જે દ્વિધામાં છે એમાંથી બહાર નીકળીને હવે ફરી પાછી એમનું અપિયરન્સ કેવું રહેશે એ બાબતે વિદ્યાર્થી પોતે પણ ચોક્કસ કશું નક્કી કરી શકે એમ નથી. નીટની પરીક્ષા રદ થવાને કારણે લાખો પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ નારાજ થવા પામ્યા છે. સાથે વાલીઓ અને શિક્ષકો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.